મેષ રાશિવાળાઓ 10 વર્ષ તો શું 50 વર્ષે પણ ભાગ્યને બદલી શકીએ છીએ. આપણા ધર્મ ગ્રંથોમાં, આપણા શાસ્ત્રોમાં સમય પર કેટલાક એવા યોગો નિર્મિત થાય છે જે રંગને રાજા બનાવી દે છે અને રાજાને રંગ બનાવી દે છે. આજે આપણે તેના વિશે ચર્ચા કરીશું અને હું તમને જાણકારી આપીશ કે જૂન મહિનામાં ભાગ્યને કેમ બદલાવી શકાય. મિત્રો, ઇતિહાસ પણ સાક્ષી છે. જે પાંડવોએ રાજગાદી માટે મહાભારતનું યુદ્ધ કર્યું હતું, તેમણે એ જ રાજપાટ છોડીને હિમાલયમાં જવું પડ્યું. મિત્રો, ભાગ્ય અને ગ્રહોના પ્રભાવ વગર મનુષ્ય લાચાર છે, ચાહે તે નિર્ધન હોય કે ધનવાન હોય. મેષ રાશિના લોકો જ્યારે કુંડળીમાં પંચમેશ એટલે કે પંચમ ભાવના સ્વામી, ભાગ્યેશ એટલે કે નવમ ભાવના સ્વામી સાથે હોય, યુતિમાં હોય, તો મનુષ્ય ભાગ્યશાળી બની જાય છે અને જૂન મહિનામાં તે તમારા દ્વિતીય ભાવમાં રહેવાના છે. આવો જાણીએ કે જૂન મહિનો તમારા માટે ધનની દ્રષ્ટિથી, પરિવારની દ્રષ્ટિથી, વ્યાપારની દ્રષ્ટિથી કેવો રહેવાનો છે. અને હા, તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો આવો જાણીએ મેષ રાશિ પર જૂન 2024. મેષ રાશિ પર 2024 મુજબ જૂન મહિનો તમારા માટે ધનની દ્રષ્ટિએ, પ્રેમ અને પરિવારની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સમય અને ખુશી લઈને આવી રહ્યો છે. કારણ કે જૂન મહિનાના પ્રારંભથી જ તે તમને નોકરીથી સંબંધિત, ધનથી સંબંધિત કંઈક એવા અવસર આપશે જેનો લાભ લઈ તમે મહિનાની શરૂઆત ધમાકેદાર કરશો. મિત્રો, તમે યુવાન છો, રોજગાર શોધી રહ્યા છો તો તમને જૂન મહિનામાં સારી નોકરી મળી શકે છે. ઇન્ટરવ્યૂ માટે કોલ આવી શકે છે અથવા તો લેટર તમારા હાથમાં હશે. જો તમે નોકરી કરી રહ્યા છો અને જેમના છેલ્લા 2 મહિના 2 વર્ષ જેવા વીતી ગયા છે, કાર્યક્ષેત્રમાં ઘણી બધી મુશ્કેલીઓ આવતી હતી, હેરાન થઈ ગયા હતા, તો જૂન મહિનામાં તેનું સમાધાન મળશે. જો તમે બદલીનું વિચારી રહ્યા છો અથવા તો સ્થળાંતર કરવા માંગો છો તો તેની પણ સંભાવનાઓ બની રહી છે. અને એક બીજી વસ્તુ પણ છે, જે પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ સાથે જોડાયેલા છે અથવા સરકારના મોટા હોદ્દાઓ પર છે, તેમના માટે પણ આકસ્મિક લાભની મોટી સ્થિતિઓ બની રહી છે, સંભાવનાઓ બની રહી છે. મિત્રો, જૂન મહિનામાં તમે પોતાની કલ્પનાને હકીકતમાં બદલવા માટે કાર્યક્ષેત્ર પર કોઈ કસર બાકી નહીં રાખો. સ્વગૃહે મંગળ હોવાને કારણે તમે માત્ર તમારી આવકમાં, પોતાના પૂર્ણ જીવનશૈલીમાં પણ બદલાવના કામ હાથમાં લેવાના છો. મિત્રો, ભલે તમારે તમારા પ્રતિસ્પર્ધી સાથે હરીફાઈ કરવી પડે, પરંતુ અંતમાં જીત જૂનમાં તમારી થશે. મિત્રો, જો તમે બજારમાં મંદીનો સામનો કરી રહ્યા છો અથવા તો તમે ડૂબતા વ્યવસાયથી ચિંતિત છો તો તે ચિંતાઓમાંથી છુટકારો મળશે. કારણ કે શુક્ર ગ્રહ પણ 13 જૂન સુધી તમારા દ્વિતીય ભાવમાં રહેશે, તો તે આકસ્મિક ધન, સરળતાથી કાર્યોના પ્રસ્તાવ પ્રાપ્ત કરાવશે, જેના લીધે બજેટનું બેલેન્સ નહીં બગડે. આ સમયે તમને સંપત્તિ અને પ્રેમથી લાભ થશે. જો તમે ભૂમિ ભવનથી જોડાયેલા વિવાદોનો સામનો કરી રહ્યા હતા, તે મામલો કોર્ટની બહાર જ સુલઝી શકે છે. જો તમે પોતાની સંપત્તિ પામવા માટે લાંબા સમયની રાહ જોઈ રહ્યા છો તો તે સમય પણ જૂન મહિનામાં આવવાનો છે. મિત્રો, હું જ નહીં પણ સંસારમાં દરેક લોકો, એમાં તમે પણ જાણો છો કે લક્ષ્મી વગર જીવનમાં કોઈ પણ કામનાની પૂર્તિ થતી જ નથી. ચાહે ભોગ હોય કે યોગ હોય, લક્ષ્મીની કૃપા જોઈએ અને જોઈએ. એવામાં જ્યારે તમારા ધનભાવમાં જ બુધ શુક્રનો લક્ષ્મી નારાયણ યોગ બનશે તો તે ગેર સરકારી સંગઠન, મીઠાઈની દુકાનો, ખાદ્ય પદાર્થની સાથે જોડાયેલા લોકોને માલામાલ કરશે. જે લોકો વિદેશમાં છે અથવા જે દેશમાં છે, ગામડામાં છે અને તમે નોકરી છોડી દીધી છે કે પછી મોટા પદથી ભ્રષ્ટ થયા છો, તો તે લોકોને પણ સન્માન મુતાબિક કાર્ય પ્રાપ્ત થશે. એવામાં કપડાથી જોડાયેલા વેપારીઓને સારા ગ્રાહક મળવાના યોગ બનશે, નિર્મિત થશે. જે સ્ટોક બ્રોકર બનીને કાર્ય કરી રહ્યા છે અથવા તો જે પોતે શેર બજારમાં નિવેશ કરે છે, તેમના માટે પણ જૂન મહિનો ફાયદાકારક રહેશે. જે વ્યક્તિ ભાગીદારીમાં વ્યવસાય ચલાવી રહ્યા છે તેમને પણ આવકમાં વધારો જોવા મળશે, લાભની સંભાવનાઓ બનશે. મેષ રાશિવાળાઓ જે પ્રકારે અગ્નિનો સ્પર્શ જાણ્યા કે અજાણ્યા કરીએ છીએ તો તે પોતાનો સ્વભાવ દેખાડે છે. એ જ પ્રકારે જાણ્યા અજાણ્યામાં ગ્રહોના પરિવર્તન તમારા મન, મસ્તિષ્ક અને તમારા જીવનને પ્રભાવિત કરે છે. એમાં જ્યારે 15 જૂન પછી બુદ્ધિના દાતા બુધ ગ્રહ પરિવર્તન કરશે તો તમારા કરિયર માટે ઐતિહાસિક સમયને લઈને આવશે. આવામાં તમે પ્રત્યેક ક્ષેત્રમાં સારા ચુનાવ કરશો, સાચા પગલાં લેશો, જેમનો તમને લાભ મળશે. તમને વધારે વિત્તીય સુરક્ષા અને પૈસાનો પ્રવાહ મળતો રહેશે.
આર્થિક સ્થિતિ સુધરશે, તમારા કાર્યકૌશળમાં વધારો થશે, સાથે સાથે તમે નવા વ્યવસાય શરૂ કરવા માટે પણ આગળ વધશો. જો આ અવધિમાં તમે બજારમાંથી પૈસા લેવાનું માંગો છો તો તમને તે પણ મળી શકે છે. કર્જ મળશે. તમારા આજુબાજુના જે પણ સંસાધનના કાર્ય છે ત્યાંથી પણ તમને લાભ મળવાની સંભાવનાઓ બનશે. મિત્રો, કુંડળીમાં દ્વાદશ ભાવના બલ પર જ જાતકનું જીવન નિર્ભર રહે છે. જે ભાવ પીડિત હોય તે ભાવનું ફળ કાં તો મળતું જ નથી અથવા મળે છે તો સ્વલ્પ એટલે કે ઓછું માત્રામાં મળે છે. એટલા માટે જ હું કહું છું કે કુંડળીને જાણો, સમજો અને વિશ્લેષણ કરીને આગળ વધો. જૂન મહિનામાં એવા વ્યક્તિઓને વધારે લાભ મળશે જે લોકો પોતાના ઘરથી દૂર રહે છે અથવા વિદેશમાં છે અથવા અન્ય રાજ્યોમાં છે અને એમાં પણ તળાવની પાસે રહે છે, જંગલોની પાસે રહે છે, જે ઠંડા પ્રદેશોમાં નિવાસ કરી રહ્યા છે. તેમની કોઈ મોટી ઈચ્છા, આકાંક્ષા અથવા મોટી મનોકામના પૂર્ણ થઈ શકે છે. આજ માટે આટલું. ફરી મળશું નવા વિડીયોમાં. જય ગુરુદત્ત, જય ગિરનારી.